નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બીજા સત્રમાં દિવાળી બાદ આપણે સૌ રૂબરૂ એટલે કે ઓનલાઈન મળી રહ્યા છીએ ત્યારે ટેક્સ્ટબુકના યુનિટ 7 સુધીનો આપણો સિલેબસ જે છે એ પૂર્ણ થઈ ગયો છે. હવે સપ્લિમેન્ટરી રીડર એટલે કે પૂરક વાંચનની જે આપણી ચોપડી છે જે તમે જોઈ શકો છો, અને મેં ગઈકાલે કીધેલું પણ કે તમે સૌ લઈ લેશો. ના લીધી હોય હજુ પણ લઈ લેજો, કેમ કે ખૂબ અગત્યનું અને આ એક માધ્યમ છે તમારી ભાષાને સમૃદ્ધ કરવા માટેનું. જે સપ્લિમેન્ટરી રીડરને આપણે ડોલ્ફિનના નામે લખીએ છીએ એનું રીડ 1 ડિયર ડોલ્ફિન્સ છે આજે હું ભણાવવા જઈ રહી છું. ડિયર ડોલ્ફિન્સ છે એ પહેલું રીડ છે. આપણા સિલેબસમાં કુલ 23 રીડ છે, જેમાંથી સરકારના આદેશ અનુસાર અડધો કોર્સ છે એ રદ કરેલ છે, તેથી 13 સુધીના જે રીડ્સ છે તો એને આપણે એક પછી એક ભણવાના છે. હવે આ જે સપ્લિમેન્ટરી રીડર છે એમાંથી તમને એક પેરેગ્રાફ આધારિત પ્રશ્ન જવાબ અત્યાર સુધી પૂછાતો હતો. હવે પછી જે નવી પેપર સ્ટાઇલ અથવા નવા પ્રશ્નપત્રના ફોર્મેટમાં જે કોઈ ફેરફાર આવે પણ આપણે આ જો લેસન્સ જે છે કે રીડ્સ છે એ ક્લિયર હશે તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે એનો જવાબ આપણે આપવા માટે સક્ષમ થઈ જઈશું. માટે રીડ ફર્સ્ટ છે એને આજથી શરૂ કરું છું, અને જે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એટલે કે ડોલ્ફિન આધારિત છે, અને ડોલ્ફિનને તમે સૌ કદાચ નામથી તો જાણો જ છો. એની ઘણી બધી એવી હકીકતો છે જે આપણે પાઠ દરમિયાન જાણીશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઇમેજમાં તમે જોઈ શકો છો કે ડોલ્ફિન કેવી રીતે દોરવી એ બતાવેલ છે. રીડ 1ના ફર્સ્ટ પેજમાં હાઉ ટુ ડ્રો અ ડોલ્ફિન એ બતાવેલ છે, જે આપણા માટે એટલું અગત્યનું ના હોય. સેકન્ડ પેજ એટલે કે રીડથી જ હું ચાલુ કરું છું ફરી. અહીં સૌપ્રથમ એક જોક આપેલો છે માણસ અને ડોલ્ફિન વચ્ચેનો. બંનેમાં ડોલ્ફિન અને માણસમાં શું સમાનતા છે એવું કોઈકે પૂછ્યું, તો એવું કહેવામાં આવ્યું છે કે બંને છે એનામાં બુદ્ધિ ચાતુર્ય અથવા તો બુદ્ધિ ક્ષમતા જે છે એ ખૂબ છે, પણ બંનેમાંથી એકેય એ સાબિત કરી શકતું નથી. બંને બુદ્ધિશાળી કહેવાય છે, પણ એમાંનું એકેય એ સાબિત કરી શકતું નથી. આ એક જોક થયો. એ પછી છે થર્ડ મેજર ફેક્ટ્સ અબાઉટ ડોલ્ફિન્સ લઈએ તો એમાં પહેલું છે ડોલ્ફિન્સ આર મેમલ્સ. They feed their young ones at their
સ્મોલ અડર્સ. હવે ડોલ્ફિન છે એ મેમલ્સ છે, એટલે કે સસ્તન પ્રાણી છે અને તે પોતાના નાના બચ્ચાને, સસ્તન પ્રાણી જે કોઈ હોય એ બચ્ચાને જન્મ આપે છે, એ સિવાયના જે હોય એ ઈંડા આપે છે. માટે ડોલ્ફિન છે એ પણ સસ્તન પ્રાણી છે. એ પોતાના બચ્ચાને છે એ પોતાના આંચળ વડે પેટ ભરે છે, એટલે કે દૂધ પીવડાવે છે. એની સેકન્ડ ફેક્ટ એટલે કે હકીકત એ છે કે ડોલ્ફિન્સ કેન સ્વિમ અપ ટુ 260 મીટર્સ બિલો ધ સરફેસ. ડોલ્ફિન છે એ 260 મીટર સપાટીની અંદર, નીચે, બિલો એટલે નીચે, સપાટીની નીચે 260 મીટર સુધી તરી શકે છે, એટલી ઊંડી દરિયાની સપાટી જે હોય છે એનાથી. ઓલ્ધો દે આર મેઇનલી શેલો ડાઇવર્સ, છતાં તેઓ મુખ્યત્વે પાણીની ઉપરની સપાટી પર, એટલે કે બહુ ઊંડાણમાં નહીં, શેલો એટલે છીછરું, તો છીછરા તરવૈયાઓ છે, એટલે કે પાણીની બહુ ઊંડે નથી જતા, ઉપરની સપાટી પર જ તરતી એવી આ ડોલ્ફિન છે. અને મિત્રો અહીં એ વાત પણ એક જણાવી દઉં કે ડોલ્ફિન છે એ કોઈ માછલી નથી, પણ ડોલ્ફિન એક અલગ જ જાતિ છે. યસ, થર્ડ ફેક્ટ ઇઝ dolphins can stay up to 15 minutes underwater. However, they usually stay there only a few minutes while diving. ત્રીજી એની હકીકત એ છે કે તેઓ 15 મિનિટ સુધી પાણીની અંદર રહી શકે છે. આ ઉપરાંત તેઓ સામાન્ય રીતે જ્યારે તરતા હોય છે ત્યારે પાણીમાં થોડી મિનિટો જ રહેતી હોય છે. નેક્સ્ટ ફેક્ટ નંબર 4, dolphins use a technique called echolocation. પોતાના અવાજના પડઘા પરથી અંતર નક્કી કરવાની પદ્ધતિને ઇકોલોકેશન કહેવાય છે. આપણે ઘણી વખત પહાડો પરથી, તમે કોઈ ક્યારેક અનુભવ કરેલો હશે, પહાડો પરથી જ્યારે આપણે કોઈને બોલાવીએ અથવા તો કોઈ કોલ આપીએ તો એના પડઘા પડતા હોય છે. તો આ પડઘા પડવાની જે સિસ્ટમ હોય છે એના પરથી આ ડોલ્ફિન્સ છે એ પોતાનું અંતર નક્કી કરતી હોય છે કે એક ડોલ્ફિનથી બીજી ડોલ્ફિન કેટલી અંતરે આવેલી છે. ટુ ફાઇન્ડ ફૂડ એન્ડ ધેર પાથ ઇન ધ સી. દરિયામાં પોતાનો ખોરાક અને પોતાનો રસ્તો શોધવા માટે તેઓ ઇકોલોકેશન ટેકનિકનો ઉપયોગ કરે છે. ફિફ્થ ફેક્ટ, ડોલ્ફિન્સ આર સોશિયલ એનિમલ્સ. They live in groups and cooperate with one another for activities like getting food. Just like us. આપણી જેમ જ ડોલ્ફિન છે એ પણ સામાજિક પ્રાણી છે. શા માટે? કેમ કે તેઓ પણ ટોળામાં અને એકબીજાને સહકાર આપીને, કોઓપરેટ એટલે કે સહકાર આપો, એકબીજાને સહકાર આપી અને પોતાની પ્રવૃત્તિઓ કરે છે, એટલે કે કામ કરે છે અને પોતાનો ખોરાક પણ ભેગા મળી અને મેળવે છે. જે રીતે આપણે રસોડામાં ભેગા મળી અને રસોઈ જ બનાવીએ છીએ, એ રીતે તેઓ પોતાનો ખોરાક ભેગા મળી અને શોધે છે. છઠ્ઠી ફેક્ટ એની એ છે કે ધેર આર 32 સ્પીસીસ ઓફ ઓશન ડોલ્ફિન્સ એન્ડ 5 સ્પીસીસ ઓફ રિવર ડોલ્ફિન્સ. સી, ડોલ્ફિન છે એ પણ એક જાતિ છે, એટલે કે દરિયાની જે ડોલ્ફિન્સ છે એની 32 જાતિ જોવા મળે છે અને નદીની જે ડોલ્ફિન્સ છે એટલે જે નાની હોય છે એ 5 જાતની જોવા મળે છે. સાતમી એની હકીકત છે, ધ લાર્જેસ્ટ ડોલ્ફિન ઇઝ ધ કિલર વેલ ઓર્કા, which can grow up to 6.1 meters long. સૌથી મોટી છે, ખૂબ મોટી, લાર્જેસ્ટ એટલે સૌથી મોટી ડોલ્ફિન છે જેને કિલર વેલ તરીકે ઓળખાય છે, જેનું નામ છે ઓર્કા, એ વધી શકે છે કેટલી? તો 6.1 મીટર લાંબી. આઠમી હકીકત, ધ મોસ્ટ પોપ્યુલર ડોલ્ફિન ઇઝ ધ બોટલ નોઝ ડોલ્ફિન, which can grow up to 2.5 to 2.8 meters. સૌથી જાણીતી અથવા તો પ્રખ્યાત ડોલ્ફિન છે એ બોટલ નોઝ ડોલ્ફિન છે, એટલે કે જેનું નાક અથવા તો આપણે મોઢું પણ કહી શકીએ તો એ છે એ શીશા જેવું હોય છે. તો એ ડોલ્ફિન ખૂબ પ્રખ્યાત છે અને તે છે એ 2.5 થી 3 મીટર જેટલી વધી શકે છે. નવમી એની ફેક્ટ્સ જોઈએ તો dolphins are warm-blooded and their internal temperature is around 36 Celsius.
ડોલ્ફિન છે એ ગરમ લોહી ધરાવતું પ્રાણી છે અને એનું અંદરનું તાપમાન જે હોય છે, આંતરિક તાપમાન એ 36 સેલ્સિયસ સુધીનું એટલે ડિગ્રી સુધીનું હોય છે. ટુ મેન્ટેન ધીસ ટેમ્પરેચર ધે હેવ અ થિક લેયર ઓફ ફેટ કોલ્ડ બ્લબર જસ્ટ બિલો ધ સ્કિન. આ તાપમાનને જાળવી રાખવા માટે તેઓની રચના એવી થઈ છે કે એક જાડું છે એ પડ હોય છે શેનું, તો ચરબીનું, કે જેને બ્લબર કહેવાય છે. એ ચરબીના પડ આવેલું છે એ કોની નીચે, તો કે સામાન્ય જે ચામડી હોય છે એની નીચે આ ચરબીનું પડ આવેલું હોય છે કે જેના કારણે એનું લોહીનું તાપમાન જળવાઈ રહે છે. 10મી હકીકત, ધ એવરેજ બોટલનોઝ ડોલ્ફિન્સ બ્રેઇન વેઇઝ 1500 to 1600 ગ્રામ્સ. એવરેજ બોટલનોઝ ડોલ્ફિન છે એના મગજનું વજન છે એ 1500થી 1600 ગ્રામ એટલે કે 1.5 કિલોમાં 1.5 કિલોથી 1.6 કિલોગ્રામ જેટલું. વાઇલ એવરેજ હ્યુમન બ્રેઇન વેઇઝ 1200 to 1300 ગ્રામ્સ. માણસના મગજનું વજન છે એ 1200થી 1300 ગ્રામ છે, જ્યારે ડોલ્ફિનના મગજનું વજન છે એ 1500થી 1600 ગ્રામ છે. ધીસ ઇઝ નોટ ધ ફાઇનલ એવિડન્સ ઓફ ડોલ્ફિન્સ ઇન્ટેલિજન્સ એઝ many other factors might be the cause of intelligence according to the scientists. આ કોઈ છેલ્લું અથવા તો અંતિમ એવું પ્રૂફ એટલે કે સાબિતી નથી કે પુરાવો નથી ડોલ્ફિનના બુદ્ધિશાળી હોવાનો, કે માણસ કરતાં પણ એનું મગજ મોટું છે તો એ વધારે બુદ્ધિશાળી છે એવું એનું અંતિમ પ્રૂફ એટલે કે સાબિતી નથી. કેમ કે આ ઉપરાંત પણ ઘણા બધા એવા ફેક્ટર્સ છે કે જે એની બુદ્ધિ ક્ષમતાને વૈજ્ઞાનિકોના મત અનુસાર જણાવે. 11મી ફેક્ટ જો હું લઉં તો વિદ્યાર્થી મિત્રો, 11મી ફેક્ટ એ છે કે ડોલ્ફિન સ્કિન મેક અ યુનિક સિગ્નેચર વિસલ that may help individual dolphins recognize each other or make some other kind of conversation. આ બતાવે છે હકીકત કે ડોલ્ફિન છે એ સિટી જેવો વિશિષ્ટ સાંકેતિક અવાજ કાઢી શકે છે કે જે અવાજ ડોલ્ફિન્સને પરસ્પરને ઓળખવામાં મદદ કરે છે અને અન્ય પ્રકારે પણ વાર્તાલાપ કરી શકે છે. જસ્ટ લાઇક અવર નેમ્સ. દરેક ડોલ્ફિનને જુદો જુદો વિસલનો અવાજ કરતા આવડે છે. 12મી હકીકત જોઈએ, બોટલનોઝ ડોલ્ફિન્સ કેન સ્વિમ 5 to 12 કિલોમીટર્સ પર અવર ઓલ્ધો દે કેન રીચ અપ ટુ 32 કિલોમીટર્સ પર અવર. બોટલનોઝ ડોલ્ફિન્સ જે છે એ કલાકના 5થી 12 કિલોમીટર તરી શકે છે, જો કે તે કલાકના 32 કિલોમીટર સુધી પણ જઈ શકે છે. આ થઈ ડોલ્ફિન્સની 12 હકીકતો કે જે આપણા માટે ખૂબ જાણવી જરૂરી હતી અને જે આપણને ખ્યાલ નહોતો. નેક્સ્ટ વિડીયોમાં આગળનું રીડ લઈશ. ત્યાં સુધી ધ્યાન રાખજો. આવજો.